નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે ધોરણ 5માંથી કેમાં આવ્યા? ધોરણ 6માં. તો મારું નામ છે સવાણી કૃષ્ણાબેન અને આપણો વિષય છે ગણિત. તો ગણિતની અંદર તમે પહેલેથી એટલે કે બાલભવનથી લઈને તમે ભણતા આવો છો. તો એની અંદર તમે શું બાલભવનની અંદર તમે શીખ્યા, અંકો શીખ્યા, ત્યાર પછી જેમ ઉપરના ધોરણમાં આવ્યા તેમ સરવાળા બાદબાકી શીખ્યા. એવી જ રીતે હવે તમારે 5મામાંથી તમે સંખ્યા ઓળખતા શીખ્યા, તે સંખ્યાને કઈ રીતે વચાય તે શીખ્યા. પણ હવે આપણે એનાથી થોડેક ઉપરનું પગથિયું ચડવાનું છે, એટલે કે આપણે જોવાનું છે ચેપ્ટર 1 અને એનું નામ છે સંખ્યા પરિચય. તો આપણે સંખ્યાઓનો શું મેળવવાનો છે? પરિચય મેળવવાનો છે. કઈ રીતે પરિચય મેળવવાનો? તો કે તમને ખબર જ છે કે નાના ધોરણમાં ભણતા ત્યારે નાની નાની સંખ્યાઓ આવતી હતી. તમે જેમ ઉપરના ધોરણમાં જતા જશો તેમ તમારી સંખ્યાઓ કેવી થતી જશે? મોટી. કેમ કે એકમ, દશક, સો, હજાર, 10,000 આ રીતે તમારી સંખ્યાઓ શું થતી જાય? મોટી થતી જાય છે. તેવી જ રીતે જો આપણે સંખ્યા પરિચયની અંદર જોઈએ તો કઈ કઈ વસ્તુઓ જોવાની છે, તો એની અંદર તમારે જોવાનું છે નાની સંખ્યા કઈ છે, મોટી સંખ્યા કઈ છે, તે સંખ્યાને કઈ રીતે વચાય, તેને શબ્દોમાં કઈ રીતે લખાય છે, અંકમાં કઈ રીતે લખાય છે. ત્યાર પછી આપણે એને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. અને ત્યારબાદ તમને ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ વિશે શું કરવાનું છે? માહિતી મેળવવાની છે. તો અહીંયા તમે જે પણ સંખ્યાઓ છે તો કે ઘણી બધી, એટલે આપણે કે પહેલાંના સમયમાં લઈએ તો ઘણા સમય પહેલાં જે ભારતીયો એટલે કે સંસ્કૃતિનો જેમ જેમ વિકાસ થતો ગયો હતો તેમ તેમ લોકોને ગણતરી કરવા માટે જરૂરી થઈ હતી. કે ગણતરીઓ કરવા માટે હવે તમે માર્કેટની અંદર જાઓ તો ત્યાં કોઈ પણ વસ્તુ લ્યો એટલે પૈસા આપણે શું કરવા પડે? એને દેવા પડે. તો એ પૈસા આપણે કંઈ ડાયરેક્ટ એને દઈ દેતા નથી, ગણીને આપીએ છીએ કે નહીં. તો આ જ રીતે ભારતની અંદર કે સંસ્કૃતિની અંદર જેમ જેમ વિકાસ થતો જાય છે ઔદ્યોગિક રીતે, તે રીતે આપણે શું કરવું પડે છે? એને ગણતરી કરવી પડે છે. તો આ જરૂરી આપણે ઊભી થઈ હતી ગણતરી કરવા માટે. તો આ શરૂઆતમાં તેમને જુદા જુદા પ્રતીકોનો ઉપયોગ શરૂ કર્યો. જુદા જુદા એટલે કે ધારો કે તમને ઇક્વલ છે, નાની સંખ્યાઓ ઊભી થાય, મોટી સંખ્યાઓ ઊભી થાય, સરખી સંખ્યાઓ મળે. તો એના માટે એને શું કર્યો? પ્રાકૃત એટલે કે પ્રતીકોનો ઉપયોગ કર્યો. કે નાની સંખ્યા હોય તો શું બતાવવું, મોટી સંખ્યા હોય તો શું બતાવવું, તેવી રીતે. તો ધીમે ધીમે જેમ આ ગણતરીનો પદ્ધતિઓનો વિકાસ ચાલુ થયો તેમ આ લોકોએ શું કર્યું? એક મોટું યોગદાન વિકસાવેલું છે. તેવી જ રીતે કે ગણતરીઓ માટે એની પદ્ધતિની શોધખોળ કરી અને પદ્ધતિઓની શોધખોળ થતી ગઈ તેમ તેમ તેનો વિકાસ થતો ગયો છે. તો તેના માટે આપણે જોઈએ કે જેમ જેમ મોટી સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર છે એ તો આપણે કરીએ છીએ. તેની અંદર વળી જોવા જઈએ તો આપણે તે સંખ્યાઓને ક્રમમાં પણ ગોઠવીએ છીએ. ક્રમમાં ગોઠવીએ એટલે તમે આ રીતે ગોઠવો છો કે 1, તો 1 પછી શું આવે? 2, 2 પછી શું આવે? 3, તો 3 પછી શું આવે? 4. આ રીતે તમે ક્રમમાં એને ગોઠવો છો. તો આવી જ રીતે જે પણ સંખ્યાઓ મળે તે સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. જેની ગણતરી છે એ સંખ્યાઓ પણ કહેવાય છે. કે આને આપણે શું કહીએ કે કોઈ પણ 3-4 અંકો લઈ લઈએ તો આખી શું બને? સંખ્યા બને છે. અંકોને તમે ભેગા કરો એને શું કહેવાય? અંકો જ કહેવાય. કે આ અંકો છે, ધારો કે 1, 2, 3, 4 છે. હવે હું એને ભેગા કરી દઉં કે 1, 2, 3 અને 4, અલ્પ વિરામ કાઢી નાખો તો આ જે પણ બની એ આપણા માટે શું બની ગઈ? સંખ્યા બની. આને તમે વાંચવી હોય તો શું વાંચો? 1234. જે તમે આટલી નાની સંખ્યા તમે 5મા ધોરણમાં તો ભણીને આવ્યા છો. તો જે પણ અંકો છે એ અંકોને ભેગા કરો એટલે શું બને છે? સંખ્યા બને છે. તો તેવી જ રીતે સૌથી નાની અને પ્રથમ સંખ્યા કહીએ તો કોણ છે? 1 છે. તો કે સૌથી નાની અને પ્રથમ સંખ્યા ગણીએ તો કોણ છે? 1. આ એ તમને 1 માર્ક્સની અંદર ખરા ખોટામાં, ખાલી જગ્યામાં, વિકલ્પમાં સવાલ તમને પૂછાઈ શકે. જે તમને અહીંયા ભણાવવામાં આવે છે તે તમારે પાકી બુકની અંદર લખવાનું રહેશે. તેવી જ રીતે આપણે જોઈએ કે આ સંખ્યાઓ જે છે એ અસંખ્ય એટલે કે અનંત સુધી વિસ્તરેલી છે. એની કોઈ ગણતરી હોતી નથી કે તમે એને ગણી શકો નહીં. તમે જુઓ છો આકાશની અંદર તારાઓ છે
તો એ તારાઓને તમે અસંખ્ય રીતે બતાવી દીધા. કેમ? તો કે એને તમે ગણી શકતા નથી. તમે તારાઓ ગણો તો તમને ખબર પડશે કે મેં હવે આ તારો ગણ્યો તો કે નહીં. તમે વારાફરતી લાઈનમાં ગણતા જાઓ તો તમને તે યાદ રહેતું નથી કે મેં આ તારો ગણ્યો છે કે નથી ગણ્યો. એટલા માટે એ તારાઓ જેમ આકાશગંગાની અંદર અસંખ્ય છે તેવી જ રીતે આ પણ સંખ્યાઓ કેવી છે? અસંખ્ય કે અનંત સુધી વિસ્તરેલી છે. ત્યાર પછી જો તમે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની સાથે તમે 0 લ્યો, એટલે કે આગળ તમે શું લગાડો? 0, પછી 1, 2, 3, 4, 5, આ રીતે તમે જે સંખ્યાઓ અનંત સુધી વિકસાવો છો તેને કહેવાય પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. તો અહીંયા આમાં તમે જુઓ તો સૌથી અને પ્રથમ સંખ્યા છે એ કોણ છે? 0 છે. પૂર્ણ સંખ્યાની અંદર સૌથી નાની અને પ્રથમ સંખ્યા કોણ છે? તો કે 0 છે. આ પણ તમને 1 માર્ક્સની અંદર સવાલ પૂછાઈ શકે કે સૌથી પૂર્ણ સંખ્યાની અંદર સૌથી નાની અને પ્રથમ સંખ્યા કોણ? તો કે 0. અને ત્યાર પછી તમે પ્રાકૃતિક સંખ્યાની અંદર જુઓ તો સૌથી નાની અને પ્રથમ સંખ્યા કોણ છે? 1 છે. આ છે તમારું પ્રાકૃતિક સંખ્યામાં અને આ તમારી પૂર્ણ સંખ્યામાં. આ રીતે બંને અલગ અલગ સવાલ પૂછાઈ શકે. તમે આને આધારે તમારે શું આપવાનો છે? જવાબ આપવાનો છે. તો આ જ રીતે આ પૂર્ણ સંખ્યા છે તે પણ અસંખ્ય અને અનંત સુધી વિસ્તરેલી છે. તેને કોઈ પણ આપણે ગણતરી ગણી શકતા નથી. ત્યાર પછી આપણે જોવાનું છે કે સંખ્યાઓની સરખામણી. સંખ્યાઓની સરખામણી એટલે શું? તો કે એક સંખ્યા છે એ એક સંખ્યા કરતાં બે સંખ્યા કેવી હોય? મોટી હોય. પછી બે સંખ્યા છે તો આપણે જોઈએ કે 2 અંકની સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા કેવી હોય? મોટી હોય. 3 અંકની સંખ્યા કરતાં 4 અંકની સંખ્યા કેવી હોય? મોટી હોય. તો અહીંયા આપણે જોઈએ ટોપિક આપણો કયો છે? સંખ્યાઓની સરખામણી. ચાલો, એવી વાત કરેલી કે 1 અંકની સંખ્યા કરતાં 2 અંકની સંખ્યા કેવી હોય? મોટી હોય. તો અહીંયા હું ટોપિક લખું છું કે 1 અંકની સંખ્યા કરતાં 2 અંકની સંખ્યા કેવી હોય? મોટી હોય. કઈ રીતે? તો કે આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ કે 2 અંકની અને 1 અંકની 1 અંકની સંખ્યા આપણે લઈએ તો 1 અંકની અંદર 1 થી 9 સુધી આવી શકે. તો કે હા, 1, 2, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એ ક્યાં સુધી? 1 અંકની સંખ્યા છે. અને ત્યાર પછી 2 અંકની લઈએ તો 10, 1 અને 0 તો 1 અને 2 અંક થઈ ગયા. તો આ 2 અંકની સંખ્યા થઈ તો આપણે 2 અંકની સંખ્યા લઈ લઈએ 10. તો હવે આપણને એવું કીધું કે 1 અંકની સંખ્યા કરતાં 2 અંકની સંખ્યા કેવી છે? મોટી. જુઓ 4 છે એ કેવા છે આપણી પાસે? નાના. અને 10 છે એ આપણે 4 કરતાં કેવા થઈ જાય? મોટા થઈ જાય. તો એનો મતલબ એવો કે 1 અંકની સંખ્યા કરતાં 2 અંકની કેવી હોય? મોટી હોય. ત્યાર પછી એવું કીધું કે 2 અંકની સંખ્યા કરતાં સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા કેવી હોય? મોટી હોય. ચાલો 2 અંકની સંખ્યા કોઈ પણ લઈ લો. ઉદાહરણ તરીકે જોઉં તો કે 20 છે. એવી જ રીતે હું 3 અંકની સંખ્યા લઉં તો કે કોઈ પણ સંખ્યા લઈ લઉં 324. 3 અંક થઈ ગયા 1, 2 ને 3. આ બાજુ જોવો તો 1 અને 2. તો જોવો અહીંયા એકમ અને દશક. તો કે એકમ, દશક, સો. આગળ સંખ્યા થઈ મોટી. જેમ અંક મોટા એટલે કે વધારે તેમ સંખ્યા કેવી થતી જાય? મોટી થતી જાય. તો કે 20 છે એ આપણી પાસે કેવા છે? નાના છે. 324 કેવા છે? તો કે મોટા છે.
એવી જ રીતે 4 અંક કરતાં 5 અંકની કેવી થાય? મોટી થાય. 5 કરતાં 6 અંકની કેવી થાય? મોટી થાય. તો તમે સંખ્યા ગણીને પણ કહી શકો કે આ સંખ્યા કરતાં આ સંખ્યા કેવી છે? નાની કે મોટી છે. તો એવી જ રીતે આપણે 3 અંકની બે સંખ્યાઓના સોના અને દશકના સ્થાનના અંકો જો તમને બરાબર એટલે કે સરખા લાગે તો જે સંખ્યાનો એકમનો અંક મોટો હોય તે સંખ્યા કેવી હોય? મોટી હોય. ધારો કે હવે તમે જોઈ લો કે કોઈ ઉદાહરણ તમને આપી દો કે અહીંયા આપણી પાસે 324 અને બીજી એક સંખ્યા આપેલી છે કે 624. તો આમાંથી નાની મોટી સંખ્યા કોઈ છે? તો જો ત્રણેય અંક જ છે, ત્રણ અંકો આપેલા છે. તો એ 3 અંકોમાં તમે એકમનો અંક જુઓ, દશકનો અંક જુઓ અને સોનો. જો તમને 3 અંકની આપેલી હોય તો તમારે પહેલાં કોનો અંક જોવાનો? સોનો અંક જોવાનો. સોનો અંક જોવો તો સોના અંકમાં જે અંક મોટો તે સંખ્યા કેવી થાય? મોટી થાય. તો કે કોણ છે? 3 મોટા કે 6 મોટા? તો કે 6 મોટા. એટલે આ સંખ્યા કેવી થઈ આપણી પાસે? મોટી થઈ. અને આ સંખ્યા કેવી થાય? નાની થાય. ત્યાર પછી તમને બીજી કોઈ આપી દીધી હોય, ધારો કે તમને 515 આપી અને આ બાજુ આપી તમને 525. તો એવી જ રીતે બીજો એક મુદ્દો છે કે 515 અને 525માં કઈ સંખ્યા નાની મોટી? તો કે એકમ, દશક, સો. ત્રણેયમાં 3 અંકો છે. તો પહેલાં સોનો અંક જુઓ, આગળથી જોવાનું, પાછળથી જોવાનું નહીં. આગળથી તમે સોનો અંક જુઓ તો કે અહીંયા પણ 5 છે અને અહીંયા પણ 5, એટલે 2 અંકો સરખા એવા સોના. તો તમારે કોના સ્થાન ઉપર જવાનું? દશકના સ્થાન ઉપર જવાનું. અહીંયા 1 અને અહીંયા 2. તો 1 કરતાં 2 કેવા છે? મોટા છે. એટલે આ સંખ્યા કેવી થાય? મોટી થાય. અને આ સંખ્યા કેવી થાય? નાની. પડી સમજ? આ રીતે તમે નાની મોટી સંખ્યાઓને શું કરી શકો છો? સરખાવી શકો છો. તો તેવી જ રીતે આ નાની મોટી સંખ્યા જે સરખાવીને તમે એને ચડતા અને ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકો. તેવી જ રીતે હવે આપણે જોવાનું છે કે તમે કેટલી સંખ્યા બનાવી શકો છો. ચાલો ત્યાર પછીનો ટોપિક છે કે આપણે કેટલી સંખ્યાઓ બનાવી શકો છો. કયો ટોપિક છે આપણી પાસે? કેટલી સંખ્યા બનાવી શકો છો. તો એની અંદર આપણને શું આપેલું હશે? તો કે તમને અંકો આપેલા હશે. તે અંકોનો વારંવાર આપણે પુનરાવર્તન કરવાનું છે, એટલે કે ઉપયોગ કરતા જવાનું છે અને આપણે સંખ્યા બનાવવાની છે. અને કેટલી સંખ્યા બનાવીએ તે આપણે લખવાનું છે. તો એ આપણે ઉદાહરણ તરીકે એક જોઈ લઈએ કે આપણને એક સંખ્યા આપેલી છે, અંકો આપેલા છે 2, 8, 7 અને 4. આ 4 અંકો જે આપણને આપેલા છે એ 4 અંકોનું વારંવાર પુનરાવર્તન કરવાનું છે. કેટલી વાર? એક જ વખત. એક અંક છે એ આપણને એક વખત જ વપરાવવો જોઈએ, બીજી વખત નહીં. તે રીતે આપણે પુનરાવર્તન કરી અંકોની શું બનાવવાની છે? સંખ્યા બનાવવાની છે. ચાલો આપણે ભેગું કરીએ. ચારેય અંકોને તમે ભેગા કરો તો કે કઈ સંખ્યા બને? 2, 8, 7, 4. કઈ બની? તો કે 2874. તેવી જ રીતે તમે અંકોની અદલા બદલી કરીને પણ તમે સંખ્યા બનાવી શકો છો. ચાલો અંકોની તમે અદલા બદલી કરો તો 8ને આગળ લઈ લો, ગમે એ રીતે તમે બનાવી શકો. 8, 7, 4 વધુ કોણ? તો કે 2. બની ગઈ 4 અંકની સંખ્યા. ત્યાર પછી 7ને લઈ લો, 7, 4. આ બાજુ હજી આપણી પાસે 2 અને 8 બાકી છે. 4ને લઈ લો તો કે 4, 2, 8, 7. આવી રીતે તમે ઘણી બધી સંખ્યાઓ બનાવી શકો છો. પછી જે સંખ્યાઓ તમે બનાવો છો તે જ રીતે તમને વારંવાર એકની એક સંખ્યા બીજી વાર આવવી જોઈએ નહીં. તો ચાલો બીજી કોઈ સંખ્યા બનાવીએ તો કે 8 છે, 4, 7, 2. તો અહીંયા જુઓ તમે મેડમ, તો કે એક વખત તો 8 આવી ગયો પણ નહીં. 8742 છે. અહીંયા કેટલા છે? 8472 છે. આના પાછા પણ તમે અંકો શું કરી શકો? અદલા બદલી કરી શકો છો. તો કે 7284. જે પણ સંખ્યા આપણી પાસે છે એની તમે અદલા બદલી કરી શકો.
7428 આ રીતે તમે શું કરી શકો, સંખ્યા બનાવી શકો. પણ હવે આમાંથી તમને એમ કે નાની સંખ્યા કોણ છે અને મોટી સંખ્યા કોણ છે. જો તમને સંખ્યા બનાવવાનું કે તો જ તમારે બનાવવાની, નહીંતર ડાયરેક્ટ શું કરી નાખવાની કે જે પણ અંકો આપેલા છે એમાંથી જ આપણે નાની મોટી સંખ્યા ગોઠવી લેવાની. તો નાની સંખ્યા કોણ બને, તો કે પહેલો અંક કેવો હોય, નાનો હોય, એના પછી મોટો, એના પછી મોટો, એના પછી મોટો આવતો જાય. તો અહીંયા નાની સંખ્યા આપણી પાસે, તો નાનો અંક કોણ છે, 2 છે. એના પછીનો મોટો અંક કોણ આવે, તો કે 4. એના પછી કોણ આવે, 7. અને એના પછી કોણ આવે, 8. આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં તો શીખી ગયા છીએ. તો તે જ રીતે આપણે કરવાનું. ત્યાર પછી મોટી સંખ્યા બનાવવી હોય તો સૌથી મોટો અંક શું લખવાનો, પહેલાં, એના પછી નાનો, એના પછી નાનો, એના પછી નાનો. તો કે સૌથી મોટો અંક કોણ છે, 8 છે. એના પછી નાનો, તો કે 7. એના પછી 4 અને એના પછી 2. તો આપણી પાસે સૌથી નાની સંખ્યા કોણ થઈ, 2478. અને મોટી સંખ્યા કોણ થઈ, 8742. પડી સમજ? તેવી જ રીતે કોઈક બીજું ઉદાહરણ જોઈ લે. આ તો તમને ખાલી માહિતી માટે હતું કે વારંવાર તમે અંકોનું પુનરાવર્તન કરો તો કેવી કેવી સંખ્યાઓ બને છે. ત્યાર પછી બીજી સંખ્યા આપણે લઈએ કે 9741. એની અંદર આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા શોધીએ કે જે પણ સંખ્યા બને છે એમાંથી નાની સંખ્યા કોણ છે અને મોટી સંખ્યા કોણ છે. તો ચાલો, નાની સંખ્યા એટલે નાનો અંક પહેલાં, એનાથી મોટો, એનાથી મોટો, એનાથી મોટો. તો નાનો કોણ છે, 1. એનાથી પછી મોટો, તો કે 4. એનાથી મોટો 7 અને એનાથી મોટો 9. એવી જ રીતે આપણે મોટી સંખ્યા, તો મોટીમાં પહેલો અંક મોટો લેવાનો, 9. એનાથી નાનો કોણ છે, 7. એનાથી નાનો 4 અને એનાથી નાનો 1. તો નાની સંખ્યા કઈ બની, 1479 અને મોટી સંખ્યા થઈ 9741. આ વર્ષે આ શું હતું કે તમે કેટલી સંખ્યા બનાવી શકો છો. તો એનો મતલબ એવો કે 1478 થી લઈ 9741 આવા 4 અંકનો ઉપયોગ કરી એની વચ્ચે જેટલી પણ સંખ્યા આવતી હશે એટલી આપણે બનાવી શકશું. પછી આના બહારના કોઈ અંકો હોવા જોઈએ નહીં. તેવી જ રીતે આપણે કોઈ પણ ફક્ત 2 જ અંકોનું પુનરાવર્તન કે એક અંક છે એને 2 વખત લો, તો આવી જ રીતે આપણે શું કરી શકીએ, સંખ્યા બનાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો કે ચડતા અને ઉતરતા ક્રમમાં, તે તો તમે 5મા ધોરણની અંદર પણ શીખી ગયા છીએ, તો આપણે સ્વાધ્યાયની અંદર આવશું ત્યારે જોઈ લેશું. ત્યાર પછી અંકોની અદલા બદલી આપેલી છે, તે કે અંકોની તમે અદલા બદલી કરો તો તે અંકોની અદલા બદલી તમે અહીંયા કરી જોઈ કે 1779 એના અંકોની તમે અદલા બદલી કરો. અહીંયા તમને 2874 જેવી કોઈ પણ સંખ્યા અંકોની અદલા બદલી કરો એટલે નાના મોટી સંખ્યા બને છે. તો આવી જ રીતે આપણને સ્વાધ્યાયમાં પછી જે પ્રશ્ન પૂછેલો હોય તેની રીતે આન્સર આપવાનો છે. ત્યાર પછી તમને આપેલો છે 10,000નો પરિચય. કોનો પરિચય છે, તો કે 10,000નો. ચાલો, 10,000નો પરિચય. તો 5મા ધોરણની અંદર તમે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ આવી જ રીતે તમે ભણતા આવ્યા છો. તો અહીંયા તમને કીધું કે 10,000નો પરિચય એટલે શું, તો કે તમે એક અંકની સંખ્યા પછી 2 અંકની સંખ્યા આવે, તો 2 અંકની સંખ્યામાં તમે જુઓ તો 2 અંકની સંખ્યામાં મોટામાં મોટી સંખ્યા કોણ છે, તો કે 2 અંકની સંખ્યામાં મોટામાં મોટી સંખ્યા કોણ, 99. 99 પછી તમે કેટલા સીધા 100, તો 100 કેટલા અંકની સંખ્યા થઈ ગઈ, 3 અંકની. તો કે 99 પછી 2 અંકની કોઈ સંખ્યા નથી. તો કે 99 પછી 2 અંકની કોઈ સંખ્યા નથી. આ તો આપણને ખબર છે.
એટલે કે 99 છે એ 2 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા છે. તો તમને પૂછે અહીંયા કે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ, તો કઈ આવશે 99. આ 1 માર્ક્સની અંદર તમારો સવાલ થઈ ગયો. જે અહીંયા પણ ખરાની રાઈટ કરતી જાવ તે તમને 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. તો આ જ રીતે તમને 3 અંકની મોટામાં મોટી સંખ્યા કે તો કોણ થાય 999. ત્યાર પછી તમને 4 અંકની પૂછે તો કઈ થાય તો કે 9999. આ રીતે તમને 5 અંકની 6 અંકની કે 7 અંકની તમને પૂછે તો તમે કહી શકો છો. તો તેવી જ રીતે આપણે જોઈએ અહીંયા કે 1 અંકની મોટી સંખ્યા કોણ હતી 9. તો 9ની અંદર તમે 1 ઉમેરો તો કેટલા થાય 10. 2 અંકની સંખ્યા બની ગઈ. તો એવી જ રીતે અહીંયા 2 અંકની મોટી સંખ્યા કોણ હતી 99. 99ની અંદર તમે 1 ઉમેરો તો કેટલા થાય 100 થાય. 99માં 1 ઉમેરો તો કેટલા થાય 100. 9 ને 1 10, 10 નો શૂન્ય વધી પડી 1, 9 ને 1 કેટલા 10. એવી જ રીતે તમે પાછી 3 અંકની મોટી સંખ્યા કોણ છે તો કે 999. એની અંદર તમે 1 ઉમેરો તો કેટલા થાય તો કે 9 ને 1 10 વધી પડી 1, 9 ને 1 10 વધી પડી 1, 9 ને 1 10 તો કેટલા થયા 1000 થયા. આપણે જવાનું છે 10,000ના પરિચયમાં. ત્યાર પછી 4 અંકની મોટામાં મોટી કોણ તો કે 9999. એની અંદર તમે 1 ઉમેરો તો કેટલા થાય 10,000. એકમ, દશક, 100, 1000 અને 10,000. પડી ખબર? તો એવી જ રીતે કે 1 અંકની સૌથી મોટી સંખ્યામાં તમે 1 ઉમેરો તો કેટલા મળે 10. 2 અંકનીમાં 1 ઉમેરો તો 100. 3 અંકનીમાં 1 ઉમેરો તો 1000. 9999માં 1 ઉમેરો તો 10,000. તો આમાં તમે જોશો તો કે 2 અંકની તમે 1 અંકની સંખ્યા ઉમેરી એટલે કેટલાની બની 2 અંકની બની. 2 અંકની સંખ્યામાં તમે 1 ઉમેરો તો કેટલા અંકની બની ગઈ 3 અંકની બની ગઈ. આ કેટલા અંકની છે 2 અંકની. આ બાજુ 3 અંકની સંખ્યા બની. અહીંયા તમે જુઓ 999ની અંદર 1 ઉમેરો તો કેટલા અંકની બની તો કે 4 અંકની સંખ્યા બની. અને અહીંયા 9999માં તમે 1 ઉમેરો તો કેટલા અંકની બની 5 અંકની સંખ્યા બની. આ રીતે તમે 99,999માં 1 ઉમેરો તો કેટલા મળે એ રીતે તમારે શું કરવાનું છે ગણતરી કરતી જવાની અને કેટલા અંકની સંખ્યા મળે તે આપણે મળતું જવાનું છે. આવી જ રીતે તમને સ્થાન કિંમતનું પુનરાવર્તન તો કે સ્થાન કિંમત આપણે 5મા 6મામાં પણ આપણે ભણીને આવેલા છીએ. તો હવે એવી જ રીતે આપણે અંકમાં અને શબ્દોમાં ઓળખતા શીખવાનું છે. તેવી જ રીતે 1 લાખનો પરિચય છે. તો 1 લાખ કોને કહેવાય તો કે જે તમે 99,999માં 99,999માં તમે 1 ઉમેરો તો તમને કેટલા મળે 1 લાખ મળે. એટલે કેટલા અંકની સંખ્યા થાય તો કે 6 અંકની સંખ્યા મળે છે. કેટલા અંકની 6 અંકની. અને વચાઈ કેટલા તો કે 1 લાખ. પડી ખબર? આ જ રીતે 1 લાખ એટલે કે 9,99,999માં તમે 1 ઉમેરો તો કેટલા મળે કરોડ મળે. આ રીતે તમને 7 અંકની સંખ્યા મળે. તો એટલું યાદ રાખવાનું 3 અંકની સંખ્યામાં કેટલા આવે તો કે 100 આવે. 2 અંકની સંખ્યામાં કેટલા આવે તો કે 10 આવે. 4 અંકની સંખ્યામાં કેટલા આવે તો કે 1000 આવે. 5 અંકની સંખ્યામાં કેટલા આવે તો કે 10,000 આવે. 6 અંકની સંખ્યામાં કેટલા આવે તો કે લાખ આવે. 7 અંકમાં તો કે 10 લાખ આવે. આ રીતે તમારે શું કરવાનું છે સંખ્યાને યાદ રાખવાની છે. ત્યાર પછી તમે જે પણ સંખ્યાને અંકમાં લખો છો કે શબ્દમાં લખો છો, ધારો કે અહીંયા આપણે બોલી ગયા 99,999, 9,999, 999, 999, એ જે પણ તમે સંખ્યા અત્યારે બોલો છો એ કઈ પદ્ધતિ છે, એની બોલવાની રીત કઈ છે તો કે ભારતીય સંખ્યા પદ્ધતિ છે. એવી જ રીતે આપણે જોવાની છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું આવે છે તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા આ બાજુ જ આપણે જોઈ લઈએ કે આંતરરાષ્ટ્રીય
ચાલો, આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં શું આવે છે? તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ છે એ એકમ, દશક, સો, હજાર અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે એકમ, દશક, સો, હજાર અને હજાર પછી ડાયરેક્ટ કોણ આવે? તો કે મિલિયન આવે. બસ આટલી જ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીયમાં કોણ આવે? તો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. આ રીતે શેનો ઉપયોગ કરવામાં આવે? ભારતીય સંખ્યા પદ્ધતિમાં. પણ આંતરરાષ્ટ્રીયમાં તો કે એકમ, દશક, સો, હજાર અને હજાર પછી ડાયરેક્ટ શું આવે? મિલિયન આવે. તો અહીંયા 1 મિલિયન એટલે 1 મિલિયન એટલે તમે 1000 વખત 1000 કરો, 1000 વખત તમે 1000 કરો એટલે આપણને કેટલા મળે? 1 મિલિયન મળે. એટલે કે 1000 ગુણ્યા 1000 કેટલા મીંડા છે? એક ગુણાકાર કરો તો કે મીંડાવાળી સંખ્યા હોય ત્યારે આગળનો જે પહેલો અંક હોય એને ગુણી નાખવાના. 1 ગુણ્યા 1 કેટલા પાછળ મીંડા છે? 3 ને 3 6. ચલો, એટલે કેટલા મળ્યા? 1000 વખત 1000 એટલે 1 મિલિયન આપણને મળે છે. ભારતીય પ્રમાણે તમે કહેવા જાઓ તો આપણી પાસે કેટલા થાય? 10 લાખ થાય. તો તેવી જ રીતે કોઈ તમને એક ઉદાહરણ આપી દઉં. પચાસ, 801, 592. તો હવે તમે જોશો કે અહીંયા મેં અલ્પ વિરામ છે એ 3 સંખ્યા મૂકીને મૂકેલા છે. ભારતીય પ્રમાણે કરતા હતા ત્યારે આપણે ક્યાં અલ્પ વિરામ કરતા? 3 સંખ્યા, પછી 2 સંખ્યાએ, પછી પાછો 2 સંખ્યા મૂકીને આપણે અલ્પ વિરામ કરતા હતા. અહીંયા તમે જુઓ તો છેલ્લેથી તમે જુઓ તો 3 અંક મૂકીને અલ્પ વિરામ, 3 અંક મૂકીને અલ્પ વિરામ, પછી આપણે જેવી અંક એટલા પ્રમાણે આપણે અલ્પ વિરામ, એટલે કે 3 મૂકીને. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં કેટલા અંક મૂકવાના? 3 અંકો મૂકીને આપણે શું મૂકવાનું છે? અલ્પ વિરામ મૂકવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 592, એકમ, દશક, સો, હજાર, 10,000, 1000, લાખ, 10 લાખ એ પ્રમાણે ગણતરી કરવાની નથી. આપણે જોવાનું છે એકમ, દશક, સો, પછી આ જે પણ સંખ્યા આવે એ શેમાં આવે? 801 એ હજારમાં આવે. અને એની પછી અલ્પવિરામમાં જે પણ અંકો આવે, જેટલા પણ 2 અલ્પવિરામ વચ્ચે જેટલા પણ અંકો એ આપણે લેવાના. છેલ્લા 3 અંકો છે એ તો એકમ, દશક, સોમાં જ લેવાના છે. એની પછી અલ્પવિરામ વચ્ચે જેટલા પણ અંકો એટલે કે 801 આવ્યા એ શેમાં ગણવાના છે? આપણે હજારમાં ગણવાના છે. અને 50 આવ્યા એ આપણે શેમાં ગણવાના છે? મિલિયનમાં ગણવાના છે. તો આને મારે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખવું હોય તો કઈ રીતે લખવાનું? તો કે 50 મિલિયન 801,000. $50,801,592. આ રીતે તમે લખી શકો. બીજું કોઈ એક ઉદાહરણ તમને આપી દઉં. ચાલો, સંખ્યા તમને આપી દીધેલી છે. તમને એમ કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ મૂકી સંખ્યામાં શબ્દોમાં લખો. તો આપણે અલ્પ વિરામ પહેલા કરવાના. તો કે 1, 2, 3 અલ્પ વિરામ મૂકો, પાછું 1, 2, 3 ગણી અલ્પ વિરામ મૂકો. હવે અહીંયા કોઈ સંખ્યા છે નહીં, તો આને શબ્દમાં લખવા હોય તો શું લખવાનું? 772 છે એ એકમ, દશક, સોમાં છે, 901 હજારમાં છે અને 31 શેમાં છે? મિલિયનમાં છે. તો લખવાનું કે 31 મિલિયન 901
1772 આવડશે. આ હતું તમારું આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. આ હતી તમારી જે પણ ચેપ્ટરની અંદર થિયરી છે એ થિયરી હતી. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય. તો કે સ્વાધ્યાય 1.1 તમે જુઓ તો સ્વાધ્યાય જોવાનું છે. સ્વાધ્યાય 1.1 જે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. આની અંદરથી જે પણ તમને કંઈ સ્વાધ્યાય આપવામાં આવે કે હોમવર્કની અંદર લેશન કરવામાં આવે તે તમારે કરવાનું રહેશે અને આ જે પણ ચલાવેલું છે તે તમારે બાકી બુકમાં લખવાનું રહેશે.